હેલો સ્ટુડન્ટ, પાર્ટ 2માં તમારું સ્વાગત છે. આપણે પાર્ટ 1માં 21 સુધી ક્વેશ્ચન આન્સર જોયા હતા. હવે 22થી આપણે આગળ જોઈએ. તો સેકન્ડ સ્ટાન્જામાંથી આવા ક્વેશ્ચન આવી શકે છે. વોટ ડીડ ધ પોયટ સોંગ્સ ડુ? પોયટનું જે સોંગ્સ છે ને એ શું કરતું હતું એવું કહેવા માંગે છે. ધ પોયટ સોંગ્સ વોન ધ હાર્ટ્સ ઓફ મેન એટલે માણસોના. પોયટના જે સોંગ્સ હતા ને તે હૃદય જીતતા હતા માણસોના. વાય હેઝ પોયટ સીઝડ ટુ બી ધ પોયટ? સીઝડ એટલે સ્ટોપ. તો પોયટે પોયટ બનવાનું શા માટે બંધ કર્યું? ધ પોયટ હેઝ સીઝડ ટુ બી ધ પોયટ એઝ હી ગોટ ન્યૂ નોલેજ. તમે ઉપરના સ્ટાન્જામાં જોશો તો તમને ખ્યાલ આવી જશે. થર્ડ લાઇનમાં લખેલું છે હી ગોટ ન્યૂ નોલેજ, એટલા માટે અમને પોયટે પોયટ બનવાનું બંધ કર્યું છે. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ. તો પેન, મેન, લોંગ, સોંગ. રાઇમિંગ વર્ડ્સ એટલે સમાન પ્રાસવાળા શબ્દો. ચલો નેક્સ્ટ 25 જોઈ લઈએ. વોટ વોઝ ધ પોયટ ઇન પાસ્ટ? પાસ્ટમાં શું હતા? તો ફર્સ્ટ લાઇનમાં લખેલું છે ધ પોયટ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ, એટલે કે મેકર. સ્વોર્ડ બનાવનાર હતા. ફેશનર એટલે મેકર, એ એનો સિમિલર વર્ડ છે. હુ ઇઝ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, એટલે કે ભગવાનથી શાંતિથી કોણ ઉભરાઈ ગયું છે? બ્રીમિંગ એટલે ભરાઈ ગયું છે. તો કોણ છે? પોયટ. પોયટને એવું થઈ ગયું છે, ભગવાનની શાંતિનો અહેસાસ થઈ ગયો છે. ધ પોયટ ઇઝ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. 27 સ્ટેટ ધ સિમિલર વર્ડ ફોર મેકર એન્ડ શેપર. મેકર અને શેપરનો સિમિલર વર્ડ આપણે શોધવાનો છે. ફર્સ્ટ લાઇનમાં જ છે, મેં તમને પહેલાં જ કીધું ફેશનર એટલે મેકર. તમે ફેશનર કહો, તમે મેકર કહો કે તમે શેપર કહો, બધું એક જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે 28. વોટ ડીડ ગ્લિટર એન્ડ ગ્લીમ એન્ડ શાઇન? ત્રણેયનો અર્થ એક જ છે કે શું ચળકાટ મારે છે, શું ચળકે છે. ધ સ્વોર્ડ ગ્લિટર્ડ, ગ્લીમ્ડ એન્ડ શોન. ઉપરના સેન્ટેન્સમાં ક્વેશ્ચનમાં ડીડ છે. તો ડીડ જ્યારે નીકળી જાય તો ગ્લિટરનું ગ્લિટર્ડ, ગ્લીમનું ગ્લીમ્ડ અને શાઇનનું પાસ્ટ ફોર્મ એટલે કે V2 થાય છે શોન. તો એ રીતે મૂકી શકાય. એટલે કે ક્વેશ્ચન જે કાળમાં મૂક્યો હોય ને એ જ કાળમાં આન્સર હોવો જોઈએ. નીચે રાઇમિંગ વર્ડ જોઈએ. લોર્ડ તો સ્વોર્ડ, ગોન તો શોન, આ રાઇમિંગ વર્ડ છે. એની નીચે છે 13માં કે સ્ટોપ અને સીઝ. વોટ ડીડ ધ પોયટ સ્ટોપ એન્ડ સીઝ, એટલે શું બનવાનું બંધ કર્યું છે? તો ધ પોયટ સ્ટોપ અથવા તો સીઝડ ટુ બી ધ સ્વોર્ડ મેકર. એ પહેલાં ફેશનર હતા, મેકર હતા સ્વોર્ડના, એ હવે બનાવવાનું એમને બંધ કર્યું છે. 31 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. ટુ ગ્લો મીન્સ ટુ ગ્લિટર, ટુ શાઇન એન્ડ ટુ ગ્લીમ. 32 વોટ ડીડ ધ પોયટ લર્ન ટુ બી? વોટ ડીડ ધ પોયટ ડિસાઇડ ટુ બી? બંનેનો ક્વેશ્ચન એવું કહેવા માંગે છે, બંને ક્વેશ્ચન પોયટ શું શીખી ગયા, બરાબર, અથવા પોયટે શું બનવાનું ડિસાઇડ કર્યું. ધ પોયટ લર્ન્ડ. હવે આમાં જોઈ લો તમે, ડીડ નીકળી જાય છે એટલે લર્ન છે ને એની પાછળ ઈડી લાગી જાય છે, અને ડિસાઇડ પૂછાયું હોય તો ડિસાઇડેડ થઈ જાય, કારણ કે આપણે પાસ્ટ ટેન્સ તો બતાવવું પડશે. ક્વેશ્ચન પાસ્ટ ટેન્સમાં છે એટલા માટે. ટુ બી ધ સ્વોર્ડ, એમને ફેશનર હતા ઓફ સ્વોર્ડના, એ બંધ કર્યું અને હવે પોતે શું બની ગયા? સ્વોર્ડ બની ગયા, પોતે જ તલવાર બની ગયા. વેર ડીડ ધ સ્વોર્ડ ગ્લિટર એન્ડ ગ્લીમ એન્ડ શાઇન? તલવાર ક્યાં ચમકી? તો સિમ્પલ ક્વેશ્ચન છે, આપેલું જ છે, બીજી લીટીમાં જ છે. ધ સ્વોર્ડ ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન ઓન 100 બેટલ ફિલ્ડ્સ, એટલે હજારો યુદ્ધભૂમિમાં તલવાર ચમકે છે. તો સેકન્ડ લીટીમાં, સેકન્ડ લાઇનમાં જ બેટલ ફિલ્ડ્સ આપેલું છે. 34 નંબરનો આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ. સિમિલર વર્ડ એટલે સમાનાર્થી શબ્દ આપણે શોધવાનો છે. શેનો? ઓવરફ્લોવિંગ. તો ઓવરફ્લોવિંગ એટલે બ્રીમિંગ, ઉભરાઈ જવું, ભરાવી જવું, એટલે બ્રીમિંગ આવશે. થર્ડ લાઇનમાં આપેલો છે આન્સર કે આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. 35 વાય ડીડ ધ પોયટ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર? એટલે સ્વોર્ડ મેકર જે હતા, ફેશનર હતા સ્વોર્ડના, તે સીઝ એટલે બંધ કેમ કર્યું પોયટે?
ધ પોએટ સીઝડ ટુ બી સ્વોર્ડ મેકર એઝ હી વોઝ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. એટલે કે એ હવે ભગવાનની શાંતિને એમને અહેસાસ થઈ ગયો છે, એ બાબતથી ભરાઈ ગયા છે, એટલા માટે હવે ફેશનર હતા, તલવાર બનાવતા હતા, એ બનાવવાનું એમને બંધ કર્યું છે. 36. હુ યુઝડ ટુ મેક ધ સ્વોર્ડ્સ. એટલે કે સ્વોર્ડ્સ કોણ બનાવતું હતું? તો પોયટ. આપણને ખ્યાલ જ છે, હુની જગ્યાએ પોયટ કરવાનું છે. આખું સેન્ટેન્સ એ રીતે લખવાનું છે. 37. વોટ વોઝ ધ પોયટ ઇન ધ પાસ્ટ. પાસ્ટમાં શું હતા? તો 4th સ્ટાન્જા છે. ઉપર જુઓ તમે સ્ટાન્જામાં, એટલે તરત ખ્યાલ આવી જશે કે ડ્રીમર લખેલું છે. ફર્સ્ટ લાઇનમાં જ છે. ધ પોયટ વોઝ અ ડ્રીમર ઇન ધ પાસ્ટ. 38. વોટ ડીડ ધ પોયટ વોન્ટ. અથવા તેમની વિશ શું હતી? એઝ અ ડ્રીમર તરીકે. વોટ ડીડ પોયટ વોન્ટ અથવા તો વિશ ઇન બાયગોન ટાઈમ્સ. બાયગોન ટાઈમ્સ એટલે પહેલાંના ટાઈમમાં પોયટની વિશ શું હતી એમ અહીંયા કહેવા માંગે છે. તો આપણે એવું લખી શકાય, ધ પોયટ વિશ્ડ ટુ કલેક્ટ એમરલ્ડ એન્ડ પર્લ ફ્રોમ ધ એવરીવેર એઝ અ ડ્રીમર. એક ડ્રીમર તરીકે એમને કલેક્ટ કરવાની ઈચ્છા હતી. તો સેકન્ડ લાઇનમાં આપેલું છે એમરલ્ડ એન્ડ પર્લ. બીજી રીતે કઈ રીતે લખાય? ધ પોએટ વોન્ટેડ ટુ કલેક્ટ અ લોટ ઓફ વેલ્થ. એટલે સંપત્તિ જોઈતી હતી. ક્યારે? બાયગોન ટાઈમ્સ એટલે પહેલાંના સમયમાં. 39 ક્વેશ્ચન જોઈ લઈએ. વોટ કાઇન્ડ ઓફ બેડ મેનર્સ વુડ ધ પોયટ હેવ. પોયટ જોડે કઈ બેડ મેનર્સ હતી? તો એ જોઈ લઈએ. ધ પોયટ વુડ હેવ ધ બેડ મેનર્સ ઓફ હર્લિંગ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલેન્સ ઓફ એમરલ્ડ એન્ડ પર્લ. એમની જોડે જે વેલ્થ હતી ને, તે અહીંયા ને ત્યાં ને દરેક જગ્યાએ એ વસ્તુ કહેવાની એમની એક બેડ મેનર હતી. ધ પોયટ વુડ હેવ ધ બેડ મેનર ઓફ હર્લિંગ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલેન્સ ઓફ એમરલ્ડ એન્ડ પર્લ. 40 નંબર. વાય ડીડ ધ સરેન્ડર હિમસેલ્ફ ટુ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે ગોડ, ભગવાન. તો એમની આગળ એ કેમ સરેન્ડર કરી દે છે? હી સરેન્ડેડ હિમસેલ્ફ ટુ ધ સુપ્રીમ એઝ હી રિયલાઇઝડ ધ મેચ્યોરિટી ઓફ હ્યુમન બિંગ. એક એમને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, પોતે મેચ્યોર થઈ ગયા છે એક માનવ તરીકે, એટલે એમને ભગવાન આગળ શરણાગતિ સ્વીકારી લીધી છે. બરાબર છે. ચલો, આપણી થર્ડ લાઇનમાં આપેલું છે નીલિંગ. નીલિંગ એટલે પગમાં પડી જવું, ઘૂંટણે પડી જવું. કોની આગળ છે? એટ ધ ફીટ ઓફ સુપ્રીમ એટલે ભગવાનના ચરણોમાં. 41 નંબર જોઈ લઈએ. વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર ગોડ. ગોડ માટે કયો વર્ડ યુઝ થયેલો છે? તો થર્ડ લાઇનમાં આપેલું છે સુપ્રીમ. સુપ્રીમ વર્ડ છે એ ગોડ માટે યુઝ થયેલો છે. વાય ડીડ ધ પોએટ સીઝ ટુ બી ધ ડ્રીમર. ડ્રીમર બનવાનું શા માટે બંધ કર્યું? કારણ કે એમને શું થઈ ગયું? રિયલાઇઝ થઈ ગયું બાય નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ દેટ હી વોઝ નથિંગ. એવું રિયલાઇઝ થઈ ગયું, હું કાંઈ નથી, જે છે ભગવાન છે, હું ખોટો ઘમંડ કરું છું અત્યાર સુધી, એવું ભાન થઈ ગયું. એટલા માટે ડ્રીમર બનવાનું છોડી દીધું. વોટ આર ધ સિમિલર વર્ડ ફોર ધ વેલ્થ. એટલે કે સિમિલર વર્ડ કયા છે? તો એમરલ્ડ એન્ડ પર્લ. 44. વોટ ડીડ ધ પોએટ ડિસાઇડ ટુ બી. તો પોએટ ડિસાઇડેડ ટુ બી ધ ડ્રીમ. હવે આમાં એ જ રીતે છે, ડીડ નીકળી જાય એટલે ડિસાઇડનું ડિસાઇડેડ થઈ જાય છે. મેં તમને કહ્યું એ પ્રમાણે કે ક્વેશ્ચન આપણે પાસ્ટ ટેન્સમાં છે, તો આન્સર પાસ્ટ ટેન્સમાં જ આવે. 45. હુ વોઝ ધ ડ્રીમર ઇન બાયગોન ટાઈમ્સ. બાયગોન ટાઈમ્સ એટલે પહેલાંના સમયમાં. ડ્રીમર કોણ હતું? ધ પોએટ વોઝ ધ ડ્રીમર ઇન બાયગોન ટાઈમ્સ. ચલો, લાસ્ટ ક્વેશ્ચન. 46. ગીવ ધ સિમિલર વર્ડ ફોર ધ પાસ્ટ ફોર ધ સ્ટાન્જા. સ્ટાન્જામાંથી પાસ્ટનું સિમિલર વર્ડ આપણે શોધવાનું. તો આન્સર છે બાયગોન ટાઈમ્સ. તો આ રહ્યું આપણે આજના 46 ક્વેશ્ચન. તો જલ્દી રિવાઇઝ કરી લો.